તો ચાલો 2026ને વધુ સમૃદ્ધ બનાવવા માટેની કેટલીક વાસ્તુ ટિપ્સ પર નજર કરીએ. તો સવાલ એ છે કે આવનારા વર્ષમાં સમૃદ્ધિ અને પ્રગતિ કેવી રીતે લાવી શકાય? ચાલો સૌથી પહેલા એ વસ્તુઓ વિશે જાણીએ જે સંપત્તિ અને સમૃદ્ધિ લાવવામાં મદદ કરે છે. આપણી લિસ્ટમાં સૌથી પહેલા આવે છે લાફિંગ બુદ્ધા, જે નસીબ અને આનંદનું પ્રતીક છે. કહેવાય છે કે તેને ઘરના ઈશાન ખૂણામાં રાખવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે. બીજી વસ્તુ છે ગોમતી ચક્ર, જે સુરક્ષા અને સૌભાગ્ય માટે જાણીતું છે. 11 ગોમતી ચક્રને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો. આનાથી અવરોધો દૂર થાય છે. આગળ છે લઘુ નાળિયેર, જેને લઘુ શ્રીફળ પણ કહે છે, જે કાયમી સમૃદ્ધિ માટે છે. એવી માન્યતા છે કે આને ઘરના પૂજાસ્થાનમાં રાખવાથી હંમેશા સમૃદ્ધિ બની રહે છે. હવે વાત કરીએ સ્વસ્તિક ચિહ્નની, જે એક ખૂબ જ પ્રાચીન અને શુભ પ્રતીક છે. ઘરના મુખ્ય દરવાજા પર તેને બનાવવાથી લક્ષ્મી અને ગણેશજીના આશીર્વાદ મળે છે. તો સંપત્તિ પછી હવે કારકિર્દી અને શિક્ષણમાં પ્રગતિ માટેની વસ્તુઓ જોઈએ. આમાં પહેલું છે ચાંદીનો હાથી. આ વ્યાવસાયિક અવરોધો દૂર કરવામાં મદદ કરે છે. આનાથી અટકેલી કારકિર્દીને વેગ મળે છે અને રાહુકેતુનો પ્રભાવ પણ અટકે છે. બાળકોના અભ્યાસ માટે એક ખાસ ઉપાય છે પોપટનું ચિત્ર અથવા મૂર્તિ. તેને ઉત્તર દિશામાં રાખવાથી બાળકોની એકાગ્રતા અને યાદશક્તિ વધે છે. અને છેલ્લે ચાલો જોઈએ કે ઘરની સુખ શાંતિ માટે કઈ વસ્તુઓ જરૂરી છે. મોરપંખ, જે ભગવાન કૃષ્ણને ખૂબ પ્રિય છે, તે ઘરમાં ખુશીઓ લાવે છે. આ ઘરમાંથી દરિદ્રતા દૂર કરે છે અને સુખ સંતોષનું વાતાવરણ બનાવે છે. બીજી પવિત્ર વસ્તુ છે તુલસીનો છોડ, જેને વર્ષની શરૂઆતમાં ઘરમાં લગાવવો જોઈએ. તે ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે અને પરિવારમાં પ્રેમ અને સ્નેહ જાળવી રાખે છે. હવે છે ધાતુનો કાચબો. તે પિત્તળ, કાંસા કે ચાંદીનો હોઈ શકે છે. આને ઘરની ઉત્તર દિશામાં રાખવાથી સમૃદ્ધિ વધે છે અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે. એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે આ ઉપાયો માન્યતાઓ પર આધારિત છે, વૈજ્ઞાનિક નથી. આના પરથી એક સવાલ જરૂર થાય કે શું પરંપરાઓ અને માન્યતાઓ ભવિષ્યને આકાર આપી શકે છે?